બીજેપીની 2 દિવસીય વિસ્તૃત કારોબારીનો આજે બીજો દિવસ છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠક છે તે યોજાઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આ બેઠકની અંદર હાજર છે। પ્રદેશ કારોબારીની શરૂઆત ધ્વજારોહણથી કરવામાં આવી। બીજેપી પ્રદેશના હોદ્દેદારો દ્વારા સી.આર. પાટીલનું સન્માન પણ કરવામાં આવ્યું। तो हाल संवाददाता जयेश पण ત્યાં ઉપસ્થિત છે। તેમની સાથે અમારા પોલિટિકલ એડિટર મયુર માકડિયા પણ ત્યાં જોડાયેલા છે। જયેશ, અત્યારે આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે, અત્યારે હાલ શું વધુ અપડેટ મળી રહી છે? કયા મુદ્દાઓ પર આજે ખાસ વિશેષ ચર્ચા, કયા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે? કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે કે કેમ? હજી ચોક્કસથી ગઈકાલેથી જે 2 દિવસીય ભાજપની પ્રદેશ કારોબારી હતી તેની શરૂઆત થઈ છે અને ત્યારબાદ ગઈકાલે છે તે તમામ જે અપેક્ષિત સભ્યો પહોંચ્યા હતા તેમને જે વ્યવસ્થાઓ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ને ત્યારબાદ આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠકની છે તે શરૂઆત થઈ ચૂકી છે। સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ રહી છે અને તેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નેતૃત્વ તરીકે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તેઓ અહીં પહોંચ્યા છે અને અત્યારે જે નિયત કાર્યક્રમો હતા તે કાર્યક્રમો બાદ હવે સંબોધનોની થોડી વારમાં શરૂઆત થવાની છે। ત્યારે આપણી સાથે છે તે પોલિટિકલ એડિટર મયુર માકડિયા છે તે પણ આપણી સાથે જોડાયેલા છે। મયુરભાઈ, જે પ્રકારે છે તે ભાજપની રીતિ રહી છે અને જે પ્રકારે આ બેઠક છે તે યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને પહેલા એ સમજવું છે કે ભાજપમાં કારોબારી બેઠકનું મહત્વ છે તે કેટલું છે? જી બિલકુલ જયેશ, કારોબારી બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વની હોય છે કારણ કે આ બૃહદ કારોબારી છે ને જેની અંદર 1300 જેટલા હોદ્દેદારો જે છે તે સામેલ થતા હોય છે। સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષ હોય તો ત્યારે જ્યારે પણ વર્ષના અંતે 2 વર્ષના અંતે મનોમંથન થતું હોય તો તેની અંદર એક કોર ગ્રુપ હોય છે ને એમના વચ્ચે થાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ સમયાંતરે બૃહદ કારોબારીનું આયોજન કરે છે અને એ હેડક્વાર્ટર નહીં પરંતુ આઉટસ્ટેશનની અંદર કોઈ ધાર્મિક સ્થળ હોય ત્યાં આ પ્રકારનું જે છે તે આયોજન કરે છે। આ કારોબારી જે છે તે લોકસભાની ચૂંટણી બાદ રાખવામાં આવેલી છે। આ પહેલા જો કારોબારીની વાત કરીએ તો તે કારોબારી એ વિધાનસભાની ચૂંટણી પહેલા રાખવામાં આવેલી હતી અને ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરવામાં આવેલી હતી। હવે લોકસભાની ચૂંટણી બાદ આ જે કારોબારી છે તે યોજવામાં આવેલી છે ને સંગઠનની અંદર જે આવનારા દિવસોની અંદર બદલાવ થવાના છે તો તે પહેલા જે લોકસભાની ચૂંટણી છે તેની અંદર તમામ જિલ્લાઓના જે કાર્યકરો છે તેમને કેવા પ્રકારનું કામ કરેલું, ભારતીય જનતા પાર્ટીની ચૂક ક્યાં રહી ગયેલી, તે તમામ મુદ્દાઓ ઉપર મનોમંથન કરવામાં આવતું હોય છે અને આ કારોબારીની અંદર 1300 જે કાર્યકરો છે તે અપેક્ષિત રાખવામાં આવેલા છે, જેની અંદર પૂર્વ પ્રદેશ અધ્યક્ષોથી લઈ અને જે જુદા જુદા આ જિલ્લાના જે હોદ્દેદારો છે, આમંત્રિત સભ્યો છે તે પણ તેની અંદર સામેલ થયેલા છે। ખાસ કરી અને સાળંગપુર ખાતે દાદાના દરબારની અંદર આ કારોબારી યોજવામાં આવેલી છે અને અહીં બહારના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કારણ કે સ્વાભાવિક છે કે 3જી વખત કેન્દ્રની અંદર સરકાર બનેલી છે અને એ 3જી વખત સરકાર બનતાની સાથે જ તમે જે રીતે અહીં બહારના જે દ્રશ્યો જુઓ છો તો તે ઝલકી આવે છે। 2014નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેતા હોય તેનો ફોટો રાખવામાં આવેલો છે। તે ઉપરાંત 2019ની અંદર શપથ લેતા હોય તેનો ફોટો રાખવામાં આવેલો છે ને ત્યારબાદ 2024ની અંદર 3જી વખત વડાપ્રધાન તરીકેનું શપથ ગ્રહણ જે લઈ રહેલા છે તેની તસવીર એ રાખવામાં આવેલી છે। સ્વાભાવિક છે અહીંથી અનેક આ કારોબારીની અંદર સમગ્ર રાજ્યની અંદર પ્રદેશની જે રાજનીતિ છે તેની અંદર સંદેશો એ આપવામાં આવશે। રાજકીય ચર્ચા જો વાત કરીએ તો રાજકીય ચર્ચાની અંદર ચૂંટણીની અંદર કેવા પ્રકારની કામગીરી કરવામાં આવેલી, કઈ કઈ ચૂક રહેલી, આ તમામ જે મુદ્દાઓ છે
તેની વિગતવાર પ્રદેશ સંગઠન મહામંત્રી જે છે રત્નાકરજી તે ચર્ચા કરશે અને તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપશે, કારણ કે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ નજીક આવી રહેલી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે છે તે ભારતીય જનતા પાર્ટી પોતાનું દમખમ એ બતાવવા માંગે છે, કારણ કે સી.આર. પાટીલ જ્યારે અધ્યક્ષ બનેલા હતા ત્યારબાદ સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓની ચૂંટણીઓ આવેલી હતી તો 95% જેટલી જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીએ સર કરેલી હતી અને તમામ જિલ્લા પંચાયતો ઉપર તે જીત મેળવવામાં સફળ ભારતીય જનતા પાર્ટી રહેલી હતી. વધુમાં વધુ તાલુકા પંચાયતો બનેલી હતી, નગરપાલિકાઓ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો કબજો વધેલો હતો. એટલે હવે આવનારા દિવસોની અંદર મોટું ચેલેન્જ એ ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને તે માટેનું પણ માર્ગદર્શન અહીં આપવામાં આવશે. અધ્યક્ષીય પ્રવચન જે છે તે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આપવાના છે અને સી.આર. પાટીલ એ આ અધ્યક્ષીય પ્રવચનની અંદર જે બ્રાન્ડ નરેન્દ્ર મોદી તેમની પાસે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને તેના થકી જે પ્રકારનું પરિણામ મળે છે તે અંગે પણ તેની અંદર ટકોર કરશે. સાથે જ છેવાડાના માનવી સુધી આ જે કેન્દ્ર સરકારની યોજના હોય, રાજ્ય સરકારની યોજના હોય, કારણ કે 3 દશકાથી ગુજરાત પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું એ શાસન રહેલું છે, તો છેવાડાના માનવી સુધી આ જે વિકાસ છે તે પહોંચે તે માટેની પણ ટકોર એ કરવામાં આવશે. જે રીતે બહારની તરફ તમે આ દ્રશ્યો જોઈ રહેલા છો તો સમગ્ર પરિસરની અંદર જુદા જુદા જે હોર્ડિંગ્સ છે તેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સના અહીં એ મારવામાં આવેલા છે, કમળના સિમ્બોલ અહીં મારવામાં આવેલા છે. અહીં આ જે મનોમંથન છે તેની અંદર આગામી જે રણનીતિ છે તે અંગેની જે ચર્ચા છે તે કરવામાં આવશે. જે અંતિમ પ્રવચન છે તે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું છે. તે આગામી દિવસોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશને કઈ જગ્યાએ લઈ જવા માગે છે તેનું જે વિઝન છે તે કાર્યકરો સમક્ષ મૂકશે અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જે છે છેવાડાના માનવી સાથે સંપર્ક કરી અને જે સંગઠન છે તેમને મજબૂત કરે તે અંગેનું પણ માર્ગદર્શન કરવામાં આવશે. જો આગામી દિવસોની જે ચૂંટણીઓની આટીઘૂટી છે, સાથે જ જે રીતે લોકસભાની અંદર રાહુલ ગાંધીએ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવશે તે નિવેદન આપેલું છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ એ સક્રિય થઈ ગયેલું છે અને ગુજરાતનો ગઢ કોઈ પણ કાળે તે ગુમાવવા નથી માગતું અને અત્યારથી જ 2027ની જે તૈયારીઓ છે તેની જે રૂપરેખા છે તે આ કારોબારીની અંદર જે છે તે નાખી દેવામાં આવશે. એક રીતે કહી શકીએ કે આ જે કારોબારી જે છે તે 2027 વિધાનસભાની ચૂંટણીનો જે પાયો છે તે નાખી રહેલું છે ને તે પ્રકારનું મનોમંથન જયેશ આ જે કારોબારી છે